દાહોદ જિલ્લામાં વહીવટીતંત્ર તેમજ રાજકારણને હચમચાવનારો મનરેગા કૌભાંડ। જી હા, 2021થી 2024 દરમિયાન દેવગઢ બારિયા તથા ધાનપુરના 3 ગામોમાં મનરેગાના કામોમાં એક બે નહીં પરંતુ 71 કરોડની ગેરરીતિ આચરવામાં આવી। સ્થળ પર જે કામો કરવાના હતા, માટી મેટલના છે અથવા રોડ રસ્તાઓના છે, તેવા મનરેગા અંતર્ગત આવતા તમામ કામો જેમની જવાબદારી હતી તે જવાબદારીમાંથી ચૂક્યા હતા। સરકારી નિયમોને નેવે મૂકી અને એજન્સીઓને ફાયદો કરાવી એજન્સીઓ સાથે અને જે તેમને સાથે મેળાપીપણા કરી આ મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું। 71 કરોડના આ મનરેગા કૌભાંડમાં હવે પોલીસ ફરિયાદ થયા બાદ ધરપકડોનો દોર શરૂ થયો છે। જે તે સમયે ફરજ બજાવી રહેલા અધિકારીઓ કર્મચારીઓ પર હવે કાયદાનો સિકંજો કસાતો જઈ રહ્યો હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। તાજેતરમાં આ મનરેગા કૌભાંડમાં 7 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 6 જેટલા તો સરકારી કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે। આગામી સમયમાં પ્રોપરાઇટરો જેમના નામજોગ જેમની એજન્સીના નામજોગ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રોપરાઇટરોની આ મનરેગા કૌભાંડમાં શું ભૂમિકા હતી તે અંગે પોલીસ હવે તપાસની દિશામાં આગળ વધી રહી છે અને આવનારા સમયમાં આ પ્રોપરાઇટરો જેમને આ મનરેગા કૌભાંડમાં સરખા ભાગે તેમનો ભાગ લીધો હશે અથવા તો જાણતા હોવા છતાં કૌભાંડમાં મદદગારી કરી હશે અથવા કૌભાંડ આચરવામાં તેમનો મહત્વપૂર્ણ રોલ હશે તે 100% જેલના સળિયા પાછળ જશે તેવું લાગી રહ્યું છે। ગઈકાલે મંત્રી પુત્ર બળવંત ખાબડ તેમજ ટીડીઓ દર્શિત પટેલની ધરપકડ થયા બાદ તેમના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। અગાઉ જે મનરેગાના કર્મચારીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના રિમાન્ડ દરમિયાન ખૂટતી કડીઓ જોડી પોલીસે મંત્રીપુત્ર તેમજ આ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીની ધરપકડ કરી છે। હવે આ મંત્રીપુત્ર બળવંત ખાબડ તેમજ ઝડપાયેલા ટીડીઓ દર્શિત પટેલ રિમાન્ડ હેઠળ કયા પ્રકારના ખુલાસા કરે છે, આગળના સમયમાં આ મનરેગા કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે હવે પોલીસની દિશા અલગ અલગ દિશાઓમાં ફંટાઈ ગઈ છે। મનરેગા કૌભાંડ ફક્ત 3 ગામો પૂરતો નથી પરંતુ સમગ્ર દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં મનરેગા કૌભાંડ આચર્યા હોવાનો કોંગ્રેસના હોદ્દેદારો છે અથવા તો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સુધીના લોકો હવે ઉઠાવી રહ્યા છે અને 1500 કરોડ જેટલા મનરેગા કૌભાંડ આચર્યો હોવાનું આક્ષેપો પણ કરી રહ્યા છે। ત્યારે દાહોદ જિલ્લામાંથી બી હવે ધીમે ધીમે દરેક ગામોમાંથી આ ફરિયાદો ઉઠવા પામી છે કે અમારા ત્યાં પણ મનરેગાના કામોમાં કૌભાંડ આચર્યા હોય તેવું લાગી રહ્યું છે। એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે મનરેગા એટલે કે એક પ્રકારનો ભ્રષ્ટાચાર કરવાની યોજના હોય તેવી રીતે મનરેગાના કૌભાંડમાં જે જોડાયેલા હતા જેમની જવાબદારી હતી, પછી એ પદાધિકારીઓ હોય કે સરકારી કર્મચારી હોય, તેમનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો। જે લોકોની કરાર આધારિત હતા તેમની પગાર એટલી બધી નહોતી, તેઓ થાર અને સ્કોર્પિયો જેવી વૈભવી લાઇફસ્ટાઇલવાળી ગાડીઓ વાપરતા થયા હતા। એટલે સ્વાભાવિક છે કે આટલો બધો પૈસો ક્યાંથી આવ્યો, કારણ કે સરકારી તિજોરીને ચૂનો ચોપડવાનો કામ કર્યો હતો। મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી એટલે કે કોઈ માણસ બેરોજગાર ન રહે તે માટે આ મનરેગાની યોજના હતી। બેરોજગારોને રોજગાર આપવાની આ ઉત્તમ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું અને ત્યારબાદ સરકાર તરફે આ તપાસના આદેશો આપવામાં આવ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારીએ અને ડીઆરડીએ નિયામક દ્વારા સ્થળ તપાસણી કરતા સ્થળ પર કામોમાં અપૂર્તતા તેમજ L1 સીમાઈની એજન્સીઓને જે બિનપાત્રતા ધરાવતી હતી તેમને બિલોના ચૂકવણા કરી દીધા, એટલે કે સરકારી તિજોરીને ચૂનો ચોપડી દેવામાં આવ્યો। આવા કથિત કૌભાંડમાં હવે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે અને પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે જે પ્રોપરાઇટરો હતા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અથવા તો જામીન મેળવવા માટે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટના દોડધામ કરતા નજરે પડી રહ્યા છે। પરંતુ પોલીસ હવે તપાસની દિશામાં આગળ વધી રહી છે અને આવનારા સમયમાં આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ પછી પદાધિકારીઓ હોય, સરકારી કર્મચારીઓ અથવા અહીંથી ફરજ બજાવીને અન્ય જગ્યાએ ફરજ પર ગયેલા અધિકારીઓ હોય તે તમામને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે।